મહેસાણાના કસલપુર ગામમાં પીવાના પાણીની સમસ્યાથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। છેલ્લા 8 મહિનાથી ગામના લોકો પાણી માટે વલખા મારી રહ્યા છે। સ્થાનિકોએ કલેક્ટર કચેરીએ ધામો નાખી હોબાળો મચાવ્યો છે અને મહિલાઓએ થાળી વેલણ વગાડીને વિરોધ નોંધાવ્યો છે। તો ગામમાં ટ્યુબવેલ ખરાબ થઈ જતા પાણીનો પુરવઠો બંધ થયો છે અને ગ્રામજનોએ સ્થાનિક ધારાસભ્યને પાણી પુરવઠા વિભાગમાં અનેકવાર રજૂઆત કરી છે। વારંવાર રજૂઆત કર્યા બાદ પણ નિરાકરણ ન આવતા ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે અને ગ્રામજનોએ જિલ્લા કલેક્ટર કચેરીએ આવેદનપત્ર આપીને પાણી સમસ્યા દૂર કરવા રજૂઆત કરી છે। તો સમસ્યાનું નિરાકરણ નહીં આવે તો ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી। અમે મહિલાઓ બધી ખાસી 30-40 મહિલા આવી અમાર પાણીની સમસ્યા કેટલા સમય 8 મહિને સમસ્યા પાણી તો શું માંગણી છે હવે? શું માંગણી? અમારી માંગણી એ જ કે અમને ગામમાં બોર કરી આપો। પાણીની અત્યારે અમારે બહુ તંગી અમારે 3 દાડે તો નર્મદાનું પાણી એ નહીં, ટેન્કર ભરલાય એ જોઈ તોથી। તમે એવા પોસ્ટર લઈને આવ્યા છે કે નળ સે જલ જે છે એ યોજના ફેલ છે, તો તમારા ગામમાં ફેલ છે યોજના? હા ફેલ જ છે ને, 8 મહિનેથી ફેલ। 8 મહિનેથી અમુક કોઈને પાણી નહીં, અમારે તો ગમે તે પાણી લાવીને પીએ, પણ પશુપાલન ન શું પીએ। પીવાના પાણીનો બોર ફેલ થઈ જતા 2000 થી વધારે લોકો અને 800 થી વધારે પશુધન પાણી વિના આજે તડફડી રહ્યા છે। આજે કસલપુરા ગામના સર્વ સમાજના સૌ અમારા બહેનો, ભાઈઓ, વડીલો, સરપંચશ્રી, ગામના આગેવાનો સૌ સાથે મળી અને કલેક્ટરશ્રીને આવેદનપત્ર એટલા માટે આપવા આવ્યા છીએ કે ઉનાળાની સિઝન છે અને લોકો પાણી વગર તડફડી રહ્યા છે, વલખા મારી રહ્યા છે। બીજા બાજુના ગામમાંથી પાણી લાવવું પડે એવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે। અનેક વખત પાણી પુરવઠા, નર્મદા વિભાગ અને ધારાસભ્ય ત્યાંના સ્થાનિકને રજૂઆત કરવા છતાં આજ દિન સુધી પાણીના પ્રશ્નનું કોઈ સોલ્યુશન આવ્યું નથી। એટલા માટે થઈ અને ગામ લોકોએ આજે નિર્ણય કર્યો કે જિલ્લાના વડા કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપી અને આ સમસ્યાનું હલ થાય એના માટે થઈ અમારા બહેનો, ખાસ કરીને ભાઈઓ, વડીલો મોટી સંખ્યાની અંદર ઉપસ્થિત રહ્યા છે।